અમદાવાદના જૂના વિસ્તારમાં એક ખાલી પ્લોટ હતો. ત્યાં દર સાંજે રોહિત ઊભો રહેતો. લોકો વિચારે કદાચ કોઈ બિલ્ડર હશે, પણ એ જમીન પર ઈંટો નહીં, સપનાઓ મૂકેલા હતા. રોહિત અને અવની બાળપણથી સાથે હતા. એક જ શાળામાં, એક જ ગલી, એક જ છત પર બેસીને તારાઓ ગણતા. રોહિત હંમેશા કહેતો, એક દિવસ હું તારા માટે ઘર બનાવીશ, નાનું પણ આપણા સપનાઓ જેટલું મોટું. અવની હસીને જવાબ આપતી, ઘર મોટું ન હોય તો ચાલશે, બસ તું સાથે હોવો જોઈએ. સમય આગળ વધ્યો. મિત્રતા પ્રેમમાં બદલાઈ. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. બંને પરિવાર રાજી હતા. તારીખ નક્કી થઈ ગઈ. રોહિતે એ ખાલી પ્લોટ ખરીદ્યો. લગ્ન પછી ઘર બનાવવાનું સપનું, પણ જીવનને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્ન પહેલાના 2 અઠવાડિયા અવનીને અચાનક તબિયત બગડી. સામાન્ય થાક લાગતો હતો. ટેસ્ટ થયા, રિપોર્ટ આવ્યો. ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, રક્તનો ગંભીર રોગ છે. રોહિતની દુનિયા હચમચી ગઈ. લગ્ન પછી બધું સારું થઈ જશે, એ રોજ અવનીને સમજાવતો. અવની સ્મિત કરતી, પણ એની આંખોમાં થાક વધતો. હોસ્પિટલના રૂમમાં બંને ભવિષ્યની વાતો કરતા. ઘરની ડિઝાઇન, બારી પાસે રાખવાના છોડ, દિવાલનો રંગ, પણ સમય હાથમાંથી સરકી રહ્યો હતો. એક રાત્રે અવનીએ રોહિતના હાથ મજબૂતથી પકડ્યો. કહ્યું, જો હું ન રહું તો? એ ઘર બનાવજે, મારા માટે નહીં, તારા માટે. રોહિત ગુસ્સે થયો. આવી વાત ફરી ક્યારેય નહીં કરવા. પણ અવની જાણતી હતી, સમય ઓછો છે. લગ્નની તારીખ આવી, પણ મંડપ નહીં સજાયો. હોસ્પિટલના સફેદ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રોહિત તૂટી ગયો. દિવસો સુધી એ ઘરમાંથી બહાર ન નીકળ્યો. ખાલી પ્લોટ પર જતો અને કલાકો સુધી ઊભો રહેતો. મહિનાઓ પછી એણે કામ શરૂ કર્યું. એક એક ઈંટ મૂકાતી ગઈ. ઘર તૈયાર થયું. સાદું, સુંદર. બારી પાસે નાના સફેદ ફૂલો વાવવામાં આવ્યા. અવનીને ગમતા હતા. ઘર પૂરું થયું, પણ અંદર કોઈ હાસ્ય નહોતું. રોહિત રોજ સાંજે બારી પાસે બેસે છે. હાથમાં અવનીનો જૂનો સ્કાર્ફ. દિવાલ પર એક ફોટો છે, લગ્ન પહેલાનો. હસતી અવની. રોહિત ધીમેથી કહ્યું છે, ઘર તૈયાર છે, પણ તું નથી. ક્યારેક પ્રેમ પૂર્ણ થતો નથી, એ અધૂરું રહીને જ આખું લાગે છે. ખાલી ઘરમાં પવન વહે છે, અને દરેક ખૂણામાં એની યાદો ગુંજે છે.